જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ચાતુર્માસ શું છે? ચાતુર્માસની વ્રતની વિધિ શું છે? તો ચાતુર્માસ વિશે આપણે હવે જાણશું। હર હર મહાદેવ। ચાતુર્માસે તુ નિયમાય કૈચિદ ભુવિ વિશ્રુતા તાનવ શ્રોતુમિચ્છામિ કથ્યસ્વ મહેશ્વર। નારદે મહેશ્વરને કહ્યું, હે મહેશ્વર, પૃથ્વી ઉપર ચાતુર્માસના વ્રતના જે કેટલાક પ્રસિદ્ધ નિયમો છે એને હું સાંભળવા ઈચ્છું છું, તો તે તમે મને કહો। વળી ચાતુર્માસ કોને કહેવાય, એની વિધિ શું છે, તે બધીએ વિગત કહેવાની કૃપા કરો। તો આજે આપણે ચાતુર્માસ વિશે જાણશું, એની કથા વિધિ શું છે, કે કેવી રીતે કરાય છે, તે બધું જાણશું। અને એની ઉત્થાપન વિધિ શું છે એ પણ જાણશું। મહાદેવ બોલ્યા, હે નારદ, અષાઢ માસના શુક્લ પક્ષની શયની અથવા દેવશયની કે દેવપોઢી એકાદશીને દિવસેથી આ ચાતુર્માસનો આરંભ થાય છે અને કારતક માસના શુક્લ પક્ષની પ્રબોધિની અથવા તો દેવ ઉઠી એકાદશીના બીજે દિવસે એટલે કે કારતક સુદ બારસને દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે। આ 4 મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે। આ વિશે હું તમને વિસ્તારપૂર્વક કહું છું, તે તમે બધા સાંભળો। અષાઢ મહિનાનો શુક્લ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરીને મનુષ્યે ભક્તિભાવપૂર્વક ચાતુર્માસના વ્રતોનો નિયમ ગ્રહણ કરવો જોઈએ। શ્રી હરિ જ્યારે યોગ નિદ્રામાં પોઢી રહ્યા હોય ત્યારે 4 મહિના સુધી અથવા તો કારતક મહિનાની પૂનમ સુધી મનુષ્યે જમીન પર જ સૂઈ રહેવું જોઈએ। આ ચાતુર્માસ દરમિયાન કોઈ નવું ઘર બનાવવું ન જોઈએ કે કોઈ દેવદેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ ન કરવી જોઈએ। યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો પણ ન કરવા જોઈએ। લગ્ન, યજ્ઞોપવીત તેમજ એના જેવા બીજા માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં। આ ચાતુર્માસ દરમિયાન રાજાઓએ યાત્રા પણ કરવી જોઈએ નહીં। 1000 અશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને ચાતુર્માસના વ્રતો કરવાથી મનુષ્ય મેળવી લે છે। સૂર્ય જ્યારે મિથુન રાશિમાં હોય ત્યારે મનુષ્ય શ્રી હરિને પોઢાડવા અને સૂર્ય જ્યારે તુલા રાશિમાં આવે ત્યારે શ્રી હરિને જગાડવા। એ અરસામાં જો પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ પણ આવી જાય તો આ પ્રમાણે જ વિધિ વિધાન કરવું જોઈએ। તે દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસના વ્રતનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ। પ્રતિમા સૌમ્ય આકારવાળી હોવી જોઈએ, તેમજ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલી હોવી જોઈએ। એ પ્રતિમાને સૌ પ્રથમ સ્નાન કરાવી દહીં, દૂધ, મધ, ઘી અને શેકેલી ડાંગરથી સારી રીતે મર્દન કરવું જોઈએ અને ત્યાર પછી શુદ્ધ પાણીથી ફરીવાર સ્નાન કરાવી સાફ કરવી જોઈએ। ત્યાર પછી સુગંધિત ચંદનથી લેપ કરવો જોઈએ। પછી એ પ્રતિમાને નવા પીતાંબર વસ્ત્રો પહેરાવવા જોઈએ। સારા સુંદર પલંગ ઉપર ગોદડા, ઓશિકા તથા સફેદ ચાદર પાથરીને શ્રી ભગવાન વિષ્ણુને પોઢાડવા જોઈએ। ત્યાર પછી ધૂપ, ફૂલ અને દીવાથી ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું જોઈએ અને પછી આ મંત્ર બોલવો જોઈએ। તો આ મંત્ર છે, સુપ્તે ત્વહિ જગન્નાથે જગત સુપ્ત ભવેદિદમ વિબુધ્ધે ત્વહિ બુધ્યત જગત સર્વચરાચરમ। હે જગન્નાથ, તમારા સૂઈ જવાથી આખું જગત સૂઈ જાય છે અને આપ જાગો છો ત્યારે સમગ્ર સચરાચર જગત જાગી ઉઠે છે। હે નારદ, આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પલંગ ઉપર સ્થાપિત કરીને એની સમક્ષ બોલીને ચાતુર્માસના વ્રતોનો નિયમ ગ્રહણ કરવો। સ્ત્રી હોય કે પુરુષ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હોય એણે પ્રબોધિની અથવા દેવઉઠી એકાદશી સુધી 4 મહિના સુધી લીધેલા વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ। આ પોતે લીધેલા નિયમનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। નિયમ લેનારે દરરોજ સવારે વહેલા ઉઠી નિત્યક્રમ કરીને દાંતણ કરીને
સ્નાન કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ પ્રાર્થના કરવી, હે જગન્નાથ, મેં ધારણ કરેલા નિયમો નિર્વિઘ્ને તમે પૂર્ણ કરાવજો. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન યોગનો અભ્યાસ કરવાનો નિયમ પાળે છે તે યોગાભ્યાસના બળથી બ્રહ્મપદને પામે છે. જે મનુષ્ય તાંબુલનો ત્યાગ કરે છે તે મધુર તેમજ સુરીલા કંઠવાળો થાય છે. જે મનુષ્ય મીઠો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો આ 6 રસોનો ત્યાગ કરે છે તે શરીરમાં દુર્ગંધપણું પામતો નથી. જે મનુષ્ય ફળોનો ત્યાગ કરે છે તે ઘણા પુત્રો વાળો થાય છે. જે મનુષ્ય ચાતુર્માસમાં ખાખરાના પાનમાં ભોજન કરે છે તે રૂપવાન તેમજ ભોગ સામગ્રીઓથી સંપન્ન થાય છે. મનુષ્ય દૂધ, દહીંનો ત્યાગ કરે છે તે ગોલોકને પામે છે. જે મનુષ્ય મૌન વ્રત ધારણ કરે છે તેની આજ્ઞાનો ભંગ થતો નથી. જે મનુષ્ય તપેલીમાં રાંધેલી રસોઈનો ત્યાગ કરે છે તે ઇન્દ્રનું સિંહાસન મેળવે છે. હે નારદ, આવા પ્રકારના ત્યાગથી મનુષ્ય ધર્મનિષ્ઠ બને છે. વળી એ નિયમની સાથે નમો નારાયણનો જપ કરવાથી 100 ગણું અધિક ફળ મેળવે છે. જે મનુષ્ય કોઈ પણ પાત્રનો ઉપયોગ કર્યા વિના માત્ર જમીન પર જ ભોજન કરે છે તે રાજા બને છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન તળાવમાં સ્નાન કરે છે એને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય 4 મહિના સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં સાફસૂફી કરે છે તે 1 કલ્પકાળ સુધી વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની 108 વાર પરિક્રમા કરે છે તે દિવ્ય વિમાનમાં બેસી શ્રી વિષ્ણુના ધામમાં જાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ચરણની વંદના કરે છે તેને ગાયના દાનનું ફળ મળે છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન દરરોજ એકટાણું કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ભજન કીર્તન કરે છે તે ગાંધર્વ લોકને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય 4 માસ સુધી ભગવાન વિષ્ણુનું વિધિપૂર્વક વ્રત કરે છે તે અક્ષય સુખને પામે છે. જે મનુષ્ય કથાકાર બની ભગવાન વિષ્ણુની સમક્ષ શાસ્ત્રોની ચર્ચા તેમજ ધાર્મિક કથાઓ અને પુરાણના આખ્યાનો સંભળાવીને લોકોને ઉપદેશ આપે છે તે વિષ્ણુ ધામને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય તુલસીના પાનથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય સોનાના તુલસીનું પાન બ્રાહ્મણને અર્પણ કરે છે તે સોનાના વિમાનમાં બેસી સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુના સ્નાનના જળ પોતાની ઉપર તે પાણીનો છંટકાવ કરે છે તે પવિત્ર બને છે અને મૃત્યુ પછી અપ્સરાઓની સાથે નિવાસ કરે છે. જે મનુષ્ય ગરમ પાણીનો ત્યાગ કરીને ઠંડા પાણીથી સ્નાન કરે છે તેને પુષ્કર તીર્થમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય થાળીમાં ન જમતા પત્રાવળીમાં જમે છે એને કુરુક્ષેત્રની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પથ્થરની શિલા પર ભોજન કરે છે એને પ્રયાગ તીર્થમાં સ્નાન વગેરે કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ચાતુર્માસ દરમિયાન કાંસાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બીજી કોઈ અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. બીજી ધાતુના વાસણો કરતાં માટીનું વાસણ ઉત્તમ વાસણ ગણાય છે. જે મનુષ્ય તાંબાના વાસણમાં જમે છે એને નૈમિષારણ્યની જાત્રા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી દરરોજ અગ્નિહોત્ર કર્મ સેવ્યાનું ફળ મેળવે છે તે જ ફળ પત્રાવળીમાં ભોજન કરનાર મેળવે છે. ખાખરાના પાંદડાની પત્રાવળીમાં ભોજન કરનારને ચાંદ્રાયણ વ્રત કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આવી ખાખરાના પાનની પત્રાવળીમાં એક જ વાર ભોજન કરે છે તે ત્રિરાત્ર વ્રતના જેટલું પુણ્યદાયી ગણાય છે તેમજ મોટા મોટા પાપોનો નાશ કરે છે એમ કહેવામાં આવેલું છે. એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય ફળ મળે છે એ જ પુણ્ય પત્રાવળીમાં ભોજન કરનારને મળે છે.
એટલું જ નહીં, પણ એથી એને દરેક પ્રકારના દાન કર્યાનું ફળ તેમજ દરેક તીર્થ સ્થળોની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય કમળના પાનમાં ભોજન કરે છે એ કદી નરકમાં પડતો નથી. તેમજ બ્રાહ્મણ જો કમળના પાનમાં ભોજન કરે છે તો તે વૈકુંઠમાં જાય છે. જે મનુષ્ય ચોમાસાના 4 મહિના સુધી કંઈ પણ પાથર્યા વિના જમીન પર સૂઈ જાય છે તેને 10,000 વર્ષો સુધી તે રોગથી પીડાતો નથી, એને કદી કોઢનો રોગ થતો નથી, તેમજ ઘણા પુત્રવાળો તેમજ ધનવાન થાય છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન અયાચક વ્રત એટલે કે કંઈ પણ માંગ્યા વિના જે મળે છે તે ખાવાનું વ્રત ધારણ કરે છે તેને વાવ, કૂવા, તળાવો વગેરે બંધાવવાના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. વળી જે મનુષ્ય કોઈનો દ્રોહ કરતો નથી તેમજ કોઈ પ્રાણીની હિંસા કરતો નથી એને પણ વાવ, કૂવા, તળાવો વગેરે બંધાવવાનો પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. વેદોમાં કહેવાયું છે કે અહિંસા એ જ પરમ શ્રેષ્ઠ ધર્મ છે. તેમજ શાસ્ત્રોમાં પણ દાન, દયા અને ઇન્દ્રિય નિગ્રહ આ 3 ઉત્તમ ધર્મો કહેવાયા છે. માટે દરેક મનુષ્યે ચાતુર્માસ દરમિયાન આ ધર્મોના નિયમોનું પાલન કરવું જોઈએ. એવા મનુષ્યો ઉપર ભગવાન શ્રી વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે. આ 4 માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પોઢી જાય છે ત્યારે જે મનુષ્ય મધ ખાય છે એને મોટું પાપ લાગે છે, પરંતુ જો મનુષ્ય ચાતુર્માસ દરમિયાન મધનો ત્યાગ કરે છે તેને વિવિધ પ્રકારના અનેક યજ્ઞો કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે જ પુણ્યને એ મેળવી શકે છે. જે મનુષ્ય દારમ, બીજોરું અને નારિયેળનો ત્યાગ કરે છે તે વૈજ્ઞાનિક દેવ થઈને આખરે તે વૈકુંઠ ધામને પામે છે. જે મનુષ્ય ડાંગર, જવ અને ઘઉંનો ત્યાગ કરે છે તેને વિધિપૂર્વક તેમજ દાન દક્ષિણા સહિત અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે. જે મનુષ્ય તુલસી, તલ અને દર્ભ વડે પિતૃઓનું તર્પણ કરે છે એનું ફળ વિશેષ કરીને ચાતુર્માસમાં 1 ગણું વધારે મળે છે. જે મનુષ્ય 4 મહિના સુધી દરરોજ આંબળાનું ચૂર્ણ શરીરે ચોળ્યા પછી જ સ્નાન કરે છે એને અવશ્ય મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. વિદ્વાન પુરુષો આંબળાના ફળને પાપને હરનારું બતાવે છે, કારણ કે ખુદ બ્રહ્માએ 3 લોકનું રક્ષણ કરવા માટે જ આંબળાના વૃક્ષનું નિર્માણ કરેલું હતું. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન પોતે પોતાના હાથે જ રસોઈ બનાવીને જમે છે તે 10,000 વર્ષો સુધી ઇન્દ્રલોકને પામે છે. જે મનુષ્ય 4 માસ સુધી મૌન ધારણ કરીને ભોજન કરે છે તે કદી પણ દુઃખી થતો નથી. એટલું જ નહીં, પણ મૌન ધારણ કરીને ભોજન કરનાર રાક્ષસો પણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા છે. જે મનુષ્ય વાતો કરતાં કરતાં ભોજન કરે છે એની વાતોથી અન્ન અપવિત્ર થઈ જાય છે અને એ અપવિત્ર ભોજન જમવાથી એ મનુષ્ય માત્ર પાપનું જ ભોજન કરે છે. આથી જમતી વખતે અવશ્ય મૌન ધારણ કરવું જોઈએ. આમ મૌન સહિત જમવાથી એ ઉપવાસ કર્યા જેટલું પવિત્ર બની જાય છે. વળી જે મનુષ્ય દરરોજ પ્રાણવાયુને 5 આહુતિઓ આપીને પછી મૌન ધારણ કરીને ભોજન કરે છે તેના 5 પાપો અવશ્ય નાશ પામે છે. હે નારદ, પિતૃતર્પણ કે પિતૃશ્રાદ્ધ કરતી વખતે સીવેલું વસ્ત્ર ન પહેરવું જોઈએ, પરંતુ એક જ આખું ધોતિયા જેવું વસ્ત્ર પહેરવું જોઈએ. મળમૂત્રનો ત્યાગ અથવા મૈથુન કરતી વખતે કમર અથવા પીઠ ઉપર જે વસ્ત્ર રહે છે તે વસ્ત્રને પણ બદલી નાખવું જોઈએ. શ્રાદ્ધ કર્મમાં તો આવા અપવિત્ર વસ્ત્રોનો ત્યાગ જ કરવો ઉચિત છે. ચાતુર્માસ દરમિયાન મનુષ્ય પવિત્ર તેમજ જીતેન્દ્રિય થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. વળી જ્યારે ભગવાન વિષ્ણુ સૂઈ રહ્યા હોય ત્યારે પાંદડાવાળા શાકભાજી, દૂધ તેમજ સીવેલા કપડાનો ત્યાગ કરવો જોઈએ. એથી મનુષ્ય કલ્પ વર્ષો સુધી નરકમાં જતો નથી. વળી જે મનુષ્ય ક્રોધ, ખોટું બોલવું, મધ તથા ધાર્મિક પર્વના અવસર પર
મૈથુનનો ત્યાગ કરે છે અને અવશ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરતાં પહેલાં એમાંથી થોડુંક બ્રાહ્મણોને દાનમાં આપવું જોઈએ. એમ કરવાથી તે અક્ષય બની જાય છે. ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે, તે ગાયત્રી મંત્રનો જાપ કરે છે, ધાર્મિક આખ્યાન સાંભળે છે, શિવ અથવા વિષ્ણુના નામની માળા કરે છે, તે વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય ચાતુર્માસમાં લીધેલા વ્રતનું ઉત્તમ વિધિથી તેમજ શાસ્ત્રોએ કહેલા નિયમ પ્રમાણે પાલન કરે છે, તે પરમ પદને પામે છે. નારદે પૂછ્યું, હે મહેશ્વર, જેના આચરણથી ભગવાન વિષ્ણુ મનુષ્યો ઉપર પ્રસન્ન થાય છે, તે બ્રહ્મચર્ય કેવું હોવું જોઈએ તે તમે મને કહો. મહાદેવે કહ્યું, હે નારદ, જે મનુષ્ય માત્ર પોતાની પત્નીમાં અનુરાગ રાખે છે અને એની સાથે જ મૈથુન કરવા તત્પર થાય છે, તેને વિદ્વાનોએ બ્રહ્મચારી કહ્યો છે. પરંતુ જે મનુષ્ય પરસ્ત્રી સાથે મૈથુન કરવા તત્પર થાય છે, તેને ચંડાળથી પણ હલકટ ગણવો જોઈએ. જે મનુષ્ય પોતાની પત્ની સાથે માત્ર ઋતુકાળમાં જ મૈથુન કરે છે, તેને પણ બ્રહ્મચર્ય પાળ્યું ગણાય છે. વળી જે મનુષ્ય પોતાની પતિવ્રતા નિર્દોષ પત્નીનો ત્યાગ કરે છે, તેને પાપ કર્મ કર્યું કહેવાય છે. એને બાળ હત્યાનું પણ પાપ લાગે છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્ય તથા દેવપૂજન વગેરે જે કંઈ ધાર્મિક કર્મ કર્યું હોય તે બધું અક્ષય થઈ જાય છે. એટલે દાન પુણ્ય કરવું જોઈએ. આ ચાતુર્માસને લગતું જે કાંઈ ધર્મ કર્મ કહેવાયું છે તે પુણ્યદાય તથા પવિત્ર હોઈ પાપનો નાશ કરનાર છે. તેથી હે મુનિ, હે ભક્તજનો, આ ચાતુર્માસને લગતું ધર્મ કર્મ સાંભળીને પણ દરેક મનુષ્ય ગંગા નદીમાં સ્નાન કર્યાનું પુણ્ય ફળ મેળવે છે. ચાતુર્માસ્યમિદં પુણ્ય પવિત્ર પાપનાશનમ શ્રુત્વા તુ લભેત પુણ્ય ગંગા સ્નાન ભવ મુને. તો આપણે હતું ચાતુર્માસની વિધિ, એના કરવાથી શું લાભ થાય છે તે બધું જાણ્યું. આપણે હવે ચાતુર્માસના વ્રતની ઉત્થાપન વિધિ વિશે પણ જાણી લઈએ. વ્રત કરવું એટલે ઉત્થાપન કરવું તો જ વ્રતનું સાચું ફળ મળે છે. માટે આપણે હવે ચાતુર્માસના વ્રતની ઉત્થાપન વિધિ વિશે પણ જાણી લઈએ. ચાતુર્માસના વ્રતની ઉત્થાપન વિધિ. ચાતુર્માસ્ય વ્રતાના ચ પ્રભુધાપને વિભો ઉદ્ધાપને કૃતે સર્વ સંપૂર્ણ ભવતી ધ્રુવમ. નારદે કહ્યું, હે પ્રભુ, ચાતુર્માસને લગતા વ્રતોનું ઉત્થાપન મને કહો, કારણ કે કોઈ પણ વ્રતનું ઉત્થાપન કરવાથી તે વ્રત સંપૂર્ણ થાય છે. મહાદેવ બોલ્યા, હે મહાભાગ્યવાન નારદ, જે મનુષ્ય વ્રત કરીને પછી એનું જો ઉત્થાપન નથી કરતો તો એ વ્રતનું પૂરેપૂરું ફળ મેળવી શકતો નથી. વળી જે મનુષ્ય લીધેલા વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન કરતો નથી અથવા તો લીધેલા વ્રતને અધવચ્ચેથી મૂકી દે છે, તે બીજા જન્મમાં આંધળો કે કોઢિયો થાય છે. માટે લીધેલા દરેક વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન તો અવશ્ય કરવું જ જોઈએ. ચાતુર્માસ દરમિયાન મનુષ્ય જે નિયમો લીધા હોય એમને વિધિ પ્રમાણે પાળ્યા પછી જે સમયે ભગવાન યોગ નિદ્રામાંથી જાગ્યા હોય ત્યારે પોતાના બ્રાહ્મણને સાથે રાખીને ભગવાન વિષ્ણુની સમક્ષ સૌપ્રથમ તો સમાયાચના કરવી જોઈએ. ત્યાર પછી લીધેલો નિયમ છોડવો જોઈએ. એ સમયે વિશેષ રૂપથી એ બ્રાહ્મણને સુવર્ણની સાથે અન્નનું દાન આપવું જોઈએ, કારણ કે અન્નનું દાન દેનાર વિષ્ણુ લોકને પામે છે. જુદા જુદા વ્રત કરનારે જુદા જુદા દાન આપવા જોઈએ. જેવા કે ખાખરાના પાનની પતરાળીમાં ભોજન કરનારે ઉત્થાપનને સમયે ઘીની સાથે ભોજનના પદાર્થો બ્રાહ્મણને દાનમાં આપવા જોઈએ. તેલના ત્યાગનો નિયમ લેનારે બ્રાહ્મણોને તેલનું દાન કરવું જોઈએ. ઘીનો ત્યાગ કરવાવાળાના નિયમ લેનારે બ્રાહ્મણોને ઘીનું દાન કરવું જોઈએ. યાચક વ્રત એટલે કે કંઈ પણ માંગ્યા વિના જે મળે તે ખાવાનું વ્રત લેનારે સોનાની સાથે બળદનું દાન આપવું જોઈએ. ચાતુર્માસમાં અડદ ન ખાવાનું વ્રત લેનારે વ્રત પૂરું થતાં વાછરદા સાથે ગાયનું દાન કરવું જોઈએ.
આંબળાનું ચૂર્ણ ચોળીને સ્નાન કરવાનું વ્રત લેનારે વ્રતના ત્યાગ વખતે 1 માસો સોનાનું દાન આપવું જોઈએ. ફળનો ત્યાગ કરવાવાળાના નિયમ લેનારે ફળનું દાન કરવું જોઈએ. અનાજના ત્યાગનો નિયમ લેનારે અનાજ અથવા ચોખાનું દાન આપવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન કંઈ પણ પાથર્યા વિના જમીન પર સૂઈ રહેવાનું વ્રત લેનારે તેનો ત્યાગ કરતી વખતે ઓશિકા સહિત રૂથી ભરેલું ગાડલું દાનમાં આપવું જોઈએ. એકટાણાનું વ્રત લીધું હોય તો એણે બ્રાહ્મણોને જમાડવા. જેણે દહીં તેમજ દૂધનો ત્યાગ કર્યો હોય એણે દહીં તેમજ દૂધનું દાન કરવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હોય તો તેનો ત્યાગ કરતી વખતે બ્રાહ્મણ દંપતીને સજોડે ભક્તિપૂર્વક ભોજન કરાવવું જોઈએ. ત્યાર પછી દક્ષિણા આપવી જોઈએ. તે ઉપરાંત શાક અને મીઠું પણ આપવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન તેલ માલિશ વિના નિત્ય સ્નાન કરવાનો નિયમ લેનારે ઘી સાથે શેકેલા અનાજનો લોટ દાનમાં આપવો જોઈએ. મૌન વ્રત ધારણ કરનારે પૂર્ણાહુતિને સમય ઘંટ, તલ અને સોનાનું દાન આપવું જોઈએ. 4 મહિના સુધી નખ અને વાળ વધારવાનું વ્રત લેનારે વ્રતની ત્યાગ કરતી વખતે દર્પણનું દાન કરવું જોઈએ. જોડા નહીં પહેરવાનો નિયમ લેનારે જોડાનું દાન આપવું જોઈએ. મિષ્ટાન ન ખાવાનું નિયમ લેનારે વ્રત છોડતી વખતે ખાંડ દાનમાં આપવી જોઈએ. ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણના ઘેર અથવા તો દેવના મંદિરમાં દરરોજ ઘીનો દીવો આપવાનું વ્રત લીધું હોય તો એણે પોતાની વ્રતની પૂર્ણાહુતિ માટે ઘીથી ભરેલું સોનાનું કોળિયું બ્રાહ્મણને ઘેર અથવા તો દેવ મંદિરમાં આપવું જોઈએ. દરેક દાન આપતી વખતે દાન આપનારના મનમાં એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે ભગવાન વિષ્ણુ મારું વ્રત પૂર્ણ કરવા માટે મને સહાયરૂપ થાય છે. ચાતુર્માસ દરમિયાન જે પદાર્થનું વ્રત લીધું હોય તે પદાર્થ બ્રાહ્મણોને દાનમાં આપવા જોઈએ. વ્રતના ઉત્થાપન વખતે ઉપર દર્શાવેલા દાન ના આપી શકાય આપણી એવી પરિસ્થિતિ હોય તો પોતાની પરિસ્થિતિ હોય તે પ્રમાણે બ્રાહ્મણ પાસે સંકલ્પ મુકાવવો જોઈએ, જેથી પણ વ્રત પૂરું થયેલું ગણાશે. આ પ્રમાણે લીધેલું વ્રત જે મનુષ્ય મનને કાબૂમાં રાખીને શ્રદ્ધાપૂર્વક નિર્વિઘ્ને પૂરું કરે છે એને ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો નથી અને એના ફળ રૂપે તે વૈકુંઠ ધામમાં જાય છે. પ્રથમ સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની આગળ નિયમ કરવો જોઈએ અને પછી એમની આગળ જ નિયમનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે શ્રી વિષ્ણુ તો દેવ એ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર તથા આદિ અંત રહિત હોઈ પાપોનો પણ નાશ કરનાર છે. એમની આગળ ચાતુર્માસને લગતા નિયમો ક્યાં મનુષ્યો ન કરે? અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધરમ તસ્યાગ્રે કે ન કુર્વંતી અતો વિષ્ણુ પાપ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.